દ્વારકામાં બોગસ દસ્તાવેજથી જમીન કૌભાંડનો આરોપ। દ્વારકામાં બોગસ દસ્તાવેજ કેસમાં 3 આરોપીની ધરપકડ। નકલી આધાર કાર્ડ, પેન કાર્ડથી જમીન કૌભાંડ આચર્યાનો આરોપ। બોગસ દસ્તાવેજ કરી 9,80,000નો દસ્તાવેજ બનાવ્યાનો આરોપ છે। દ્વારકા પોલીસે કુલ 3 લોકોની અટકાયત કરી છે આ કેસમાં। અમુક પ્રાઇવેટ રેઝિડેન્શિયલ સર્વે નંબર જે હતા એ જમીનના માલિક ગોરધનદાસ કાલુમલ રામરાખાણી હતા, જેમના નામનું ખોટું ચૂંટણી કાર્ડ ઊભું કરીને તેમજ પોતાની ખોટી ઓળખ આપીને આ કામના આરોપીઓ ભગવાનજીભાઈ રામચંદ્રભાઈ જોશી, રાજાભાઈ વેજાભાઈ ખાંભલા અને કિશન રજનીકાંત અસવાર, આ 3 આરોપીઓએ સુયોજિત કાવતરું રચીને આમના બોગસ દસ્તાવેજ ઊભા કરીને આ જમીનનું વેચાણ કરેલું હતું। જે બાબત ધ્યાને આવતા ફરિયાદ પોલીસનો સંપર્ક કરીને ગુનો દાખલ કરાવેલો હતો, જેમાં આ 3 આરોપીઓને હાલ પોલીસે ધરપકડ કરેલ છે તેમજ અત્યારે રિમાન્ડ પણ મેળવેલ છે। એમના હાલ તેઓ રિમાન્ડમાં કસ્ટડીમાં છે।